છે હિમ તળે દટાયેલી જિંદગીઓની 3 દિવસ વીતી ગયા છે। 57 લોકો જે હિમસ્ખલન થયું હતું તેની નીચે દટાઈ ગયા હતા। જે લોકો ભાગી શક્યા એ તમામ ભાગવા લાગ્યા હતા। એમાંથી 50 કરતા વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 7 લોકોના મૃત્યુ પણ થયા છે। એક જિંદગીની હજુ પણ તલાશ જારી છે। યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી કરાઈ રહી છે, પરંતુ જે આ ઘટના સામે આવી 28 તારીખે બની હતી અને અત્યારે શું થઈ રહ્યું છે, ક્યાં પહોંચી છે કામગીરી, તમામ વિગત આપશે ઉત્સવ। જી, હાલ જે રેસ્ક્યુ ઓપરેશન છે જે તે ચાલી રહ્યું છે અને તેમાંથી 7 લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે તેવી માહિતી સામે આવી રહી છે। અને સાથે જ જે રીતે હાલ બરફવર્ષા છે તે પણ અવિરત ચાલી રહી છે। સાથે જ જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પણ હાલ બરફવર્ષા છે। જો કે આ જે ઘટના જે છે તેમાં રેસ્ક્યુ કરવામાં એટલા માટે તકલીફ પડી રહી છે કે જે લોકો દટાઈ ગયા છે તેઓ તરફથી કોઈ સામે રિસ્પોન્સ નથી મળી રહ્યો, એટલા માટે તેઓ હાલ ખૂબ મુશ્કેલી સહન કરી રહ્યા છે જે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે તમામ કર્મચારીઓ। જો કે હાલ જે પ્રાથમિક ધોરણે માહિતી આવી રહી છે તેમાંથી 7 લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે, બીજા પણ હાલ ગંભીર છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે અન્ય એક વ્યક્તિ જે છે તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। ત્યારે એ વ્યક્તિ જે છે તે ક્યારે મળી આવે છે તેને લઈને હાલ કોઈ માહિતી સામે નથી આવી રહી, પરંતુ હાલ જે પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર ઉત્સવ।